પેલું કહેવાય છે ને કે ભગવાન જે કરે ને એ સારાના માટે જ કરે. એ કહેવત ખોટી છે જ નહીં, કારણ કે ભગવાન આપણા વિશે ક્યારેય ખોટું નથી વિચારતા. હા, આપણે એવું વિચારીએ છીએ કે ભગવાને મારી સાથે આવું કર્યું, આટલું મને ટેન્શન આપ્યું, મારે આ કરી લેવું જોઈએ, ગલત કદમ ઉઠાવી લઉં, આ છે તે છે. પણ લાઈફમાં અમુક જે સંબંધો હોય વર્ષો જૂના, એ કદાચ તૂટે ને તો એમાં પણ કંઈક ખોટું લગાડવાની જરૂરત નથી. કારણ કે જો તમે સાચા હોવ તો સામેવાળી વ્યક્તિ ભલે તમને બ્લેમ કરતી હોય, પણ તમારું મન તો સાચું છે ને, એ તો ભગવાન જોઈ જ છે ને. અને કર્મો જે છે એ ત્યારે એકદમ તાત્કાલિક તમને પરિણામ ના આપે, પાછળ જતાં પણ એ વ્યક્તિને ફીલ કરાવે કે તું તે ટાઈમે ખોટો હતો કે ખોટી હતી. એટલે જવા દેવાનું, માઇન્ડ પર બહુ નહીં લેવાનું. હા, મને પણ 2 દિવસ પહેલાં આવી ગયું હતું અને મેં પણ એવું વિચાર્યું હતું કે સાલું આવું થયું જ કેમ. આખો દિવસ મને એ જ વિચાર આવ્યા, આખી નાઈટ ઊંઘ ના આવી. અને સાંજ પડી અને કંઈક સારા સમાચાર મળ્યા અને દિલને એવું ફીલ થયું કે અમુક વસ્તુ થાય ને લાઈફમાં એ સારાના માટે જ થતું હોય છે. એટલે મતલબ કંઈક પણ ઝઘડો થાય કોઈક જોડે કે આમ તેમ, તો શાંત રહેવાનું, દિવસ કાઢી નાખવાનો. 2-4 દિવસ પણ નીકળી જાય, અઠવાડિયું પણ નીકળે, મહિનો નીકળે, વરસ નીકળે, પણ કંઈક ને કંઈક સોલ્યુશન આવે અને આપણને શાંતિ તો થાય જ કે જે થયું ને એ સારાના માટે જ થયું, હે ને.